સોનલ માત ભવતારણ ભોજન પીરનો સદગુરુ મામૈયા પીરનો પ્રગટ પાંચારામ બાપા ભક્તોના ગુરુ દાદા રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મ પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણની સદગુરુની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર જ્ઞાન ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ મૂલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા વાણી આરાધ તવ નામનો સદગુરુ રામાતી સભા મંડપમાં પ્રભુ પધારજો અમારા મનડા કરો મેસી હેજી તમે કરવા વ્યાતા રે ઉદારો હે રામા તો હાથે કરીને ભવાર્યો હે રામા હું તો હાથે કરીને
આજનો પવિત્ર દિવસ બીજ એટલા મૂળ બધાયને બધાયનું બીજ ધર્મ નામ બીજમાં બે હોવા છતાંય બે મળી જાય એટલે એક થાય નહીં થાય. એમાં જગત આવતું નથી, બીજમાં તો મૂળ જ હોય છે. જગતમાં થડ હોય, દાડા હોય, પાંદડા હોય, બધું હોય. મૂળમાં ખાલી બીજ. તો જેથી આપણે ગુરુને મળ્યા એથી આપણી બીજ બસ. અને જેથી આપણને સ્વરૂપનું ભાન કરાવી આપણો ધર્મ નિજ આત્મા તો આજ આપણે જેવી નિષ્ઠામાં બેઠા છે માતારામ બાબામાં નિશ્રામાં બેઠા છીએ. દાદા રામદેવજીની નજરમાં છીએ, એના કેમેરામાં છીએ. આમ તો દાદા રામદેવજી થઈ ગયા ના કહેવાય, ભગવાનમાં થઈ ગયા ના કહેવાય, કાયમ હોય. એ અનાદિ છે, એના આદિ મધ્યનો અંત નથી. પરમાત્મા બે ઘોડે આજે છે. ધોરો ઘોડો એનો સંત છે, પ્રગટ જે સ્વરૂપ સંત છે, જ્યોતિ સ્વરૂપ છે. લીલો ઘોડો દરેકના ઘટોઘટમાં પ્રાણ હાલી રહ્યો એનો લીલો ઘોડો. અને દરેકના ઘટોઘટમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પડાકા લઈ ગયો મારો નામ. એટલે દાદા રામદેવજીનું આમ આપણે બધા જીવન તો જાણીએ, એનું આપણું જીવન જ અકળ છે. નામ જોઈ તો લૌકિક ભાષામાં પડતામાં એના પ્રાગટ્યથી સમાધિ સુધી એનું જીવન આખું પડતામાં. એના એક વાનામાં બોધ છે, બોધ રૂપ છે. એવા સમર્થ પુરુષ દાદા રામદેવજી. એટલે આપણા સંત મતે વિચારી તો અલગ પુરુષનો આરસી સંત પુરુષનો દેહ. આપણને જે સદગુરુ મળ્યા એ પ્રગટ રામો પીર છે મારા. અને એનું નામ મળ્યું એ એનું અનાદિનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાંથી જ અનેકના અવતારો થયા. અવતારો થાય લીલા કરીને પાછા હમાય. એવું છે કે અખંડ અવિચળ સ્વરૂપ નામ સમારા. અને એનું રૂપ કાયમના માટેનું સંત છે, જ્યોતિ સ્વરૂપ પ્રગટ. એટલે આપણે સૌ કોઈ જાણી હજુ હમણાં આપણે પાંચા બાપા આપણી વચ્ચેથી શરીર છોડી જતા રહ્યા. દરેકનો સદગુરુ મળ્યા, સંત મળ્યા, એના ભગવાન છે. મુખ્ય સિદ્ધાંત એ સાક્ષાત્કાર કરવો હોય તો ઉઘાડી આંખનો સાક્ષાત્કાર જેથી તમને ગુરુ મળે એથી ભગવાન મળે. કારણ કે આ સુધી તમે જેટલા તમારા તપાસ કરવા કરો સંતો ભક્તોનો ઇતિહાસ, દરેકના ગુરુ રૂપે જ ભગવાન મળ્યો. અને ગુરુ રૂપે ભગવાનનું પૂરું રૂપ છે એ વાત નથી. તો પહેલો સાક્ષાત્કાર જેથી તમને ગુરુ મળે એથી. અને એ ગુરુની કૃપા થાય અને સુરતાના ધ્યાનમાં જો નામ નક્કી થઈ જાય, જે ભજવાયું જે આપણું સ્વરૂપ છે એમાં આપણે હમાઈ જઈએ, એ સાક્ષાત્કાર નિર્ગુણ મોટી આનાદિની આ મહાપુરુષોની આ રમત છે. હવે
બધાય પંથ કહેવાય, જેટલા હારી એ બધા પંથ કહેવાય. જો કે જગતનો તો પરમાત્માનો રસ્તો જગતનો કંઈ લેવા દેવા નથી. તો રમકડામાં આખું જિંદગી મહાપુરુષો કે મનુષ્ય અતિ કિંમતી અમૂલક વારે વારે મળતો નથી. પણ જગતના જીવના આ સાધનની ખબર નથી. તેના માટે કમાઈ કરવાનું સાધન મનુષ્ય દેહ, પણ એ મોક્ષમાં રંગરાગમાં વિષય ભોગમાં આ અવસર મળેલો અનંત જન્મની કમાઈ થઈ. પુણ્ય પ્રતાપે આવડો મનુષ્ય મળ્યો અને આપણે અજાણતામાં ખોઈ ગઈ. પણ આપણે હવે એ લોકોને છોડી દઈએ, એમની હારે આપણે વાત નથી કરી. પણ જે આમાં આવ્યા છે સદગુરુના બાળકો, જે કંઈક આમાં સંચુક વાત કર્યો, કંઈક ઉતર્યા છે પ્રતિભા રજમોય જેને લીધો ગુરુ બરોબર, એના આની કિંમત સમજાવી છે કે ભાઈ મને ગુરુ મળ્યા એ મારા ભગવાન છે, નામ મળ્યું એ મારો કામ છે. હવે રાધા જ્યારે કૃષ્ણનું સ્મરણ કરતા કરતા કે કૃષ્ણની સ્વરૂપમાં હમાઈ જાય, એનું નામ એ સત્ય સનાતન ધર્મ પ્રાપ્ત થયું કહેવાય. એનું સ્વરૂપ ભાન કહેવાય. એને મનુષ્યનું જે સફળ્ય હતું એ હાંસલ કરી લીધું કહેવાય. મનુષ્ય દેહનું છેલ્લું મુકામ પરમ પ્રાપ્તિ સ્વરૂપનું ધ્યાન છે. હવે આપણે બીજા બધા ભગવાનોના જે આપણને દ્રશ્યમાન બધા ચિત્રામણ દેખાય. જગતમાં 3 પ્રકારનો ભગવાન. એક ચિત્રામણમાં ચિતરેલો, બીજો મૂર્તિમાં ઘડેલો, ત્રીજો શાસ્ત્ર પુરાણોમાં લખેલો. પણ એ આપણે પોતે જોયેલો નથી. આપણે કીધા કે સીધા દીપ છે, પણ આપણો શ્રીમુખ જોયેલો, સન્મુખ સેવેલો ભગવાન તો આપણા ભગવાન. અને એ ગુરુ મૂર્તિના ધ્યાનથી આ બધા ભગવાનના અવતાર થયા. તો આપણને જે ગુરુની મૂર્તિ મળી પ્રગટ, એના ધ્યાનની મૂર્તિ બનાવી અને એનું સ્મરણ કરતા કરતા એમાં હમાઈ જવું. પણ જ્યાં સુધી ગુરુમાં દેહ ભાવ રહે ત્યાં સુધી અંતરપટ આપણું મટતું નથી. ઘણા ગુરુને આપણે મનુષ્ય રૂપે જોઈએ. ગુરુને આપણે જ્ઞાતિમાં, જાતિમાં, સંપ્રદાયમાં, આપણે ગુરુના વાળામાં આપણે હદમાં લાઈન મૂકી દીધા. ગુરુ હદમાં નથી, ગુરુ બેહદમાં નથી. ગુરુ તો અનહદ અપરંપાર તત્વ સ્વરૂપ. ગુરુ આપણે જેવા માની એવા નથી ચોખ્ખા. સંત મતે ગુરુને માનો તો ગુરુ વ્યાપક છે. એટલે આપણે બહુ ગુરુમાં બીજું ત્રીજામાં કંઈ પડવું નથી, પણ ગુરુને ભગવાન તો માનો. આંસુ મેં કે જો રામાબી દેખાતા હોય પાલા હોતા તો આપણે આ કોબી વાળો ભગવાન ના દેખાવો છે ભલામાં. પણ જેટલી પ્રીતિ પેલામાં ભગવત ભાવ છે એટલો આમાં નથી. એટલો અંતરપટ રહી જાય. હારભુજીનો રામાપીરને શું થયું? 2 મામા માસીના દીકરા હતા. માજીએ કહ્યા હતા. રામાપીરની અકડકડા જોઈને થોડુંક ધ્યાન તો પડ્યું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. પણ છતાંય જો અંતરપટ રહી ગયું. છેલ્લી ઘડીએ આ મસ્કરી માની જો અંતરપટ પડી ગયું. કીધું તું ને અગાઉ સૌથી પહેલું એને કીધું તું મારે જવાનું તો એટલો મારા બાપ હંમેશા ગુરુમાં પિતાનો ભાવ ના રાખવો જોઈએ, ભાઈનો ભાવ ના રાખવો જોઈએ, જ્ઞાતિનો ભાવ ના રાખવો જોઈએ, એના રૂપનો ભાવ ના રાખવો. સીધેમાં ભગવાન દેખાવા. એક પેલો એક્સરે હોય, એક્સરે મશીન, એ મનુષ્યના શરીરમાં સ્ત્રી નથી જોતું, પુરુષ નથી જોતું, બ્રાહ્મણ નહીં, ભંગી નહીં, વેપારી નહીં, ગરીબ નહીં, ચોંગેર નહીં, સીધું હાડકે દઈને ઉભું રહે. એક્સરે સીધો હાડકાનો ફોટો પાડી નાખે. એમ ગુરુમાં આપણે નામ, રૂપ, ગુણ કશું જોવાનું નથી. ગુરુના કર્મ, વ્યવહાર કઈને જોવાનું.
ગુરુમાં કેવળ આપણો આત્મા હતો, પરમાત્મા હતો. જો ગુરુમાં પરમાત્મા દેખાય ને મારા બાપ, તો જ આપણે સમર્પણ થઈ શકીએ. કારણ કે એમથી મોટું જગતમાં કોઈ નથી. પણ આપણે ગુરુને કંઈક માને અને એનાથી કંઈક મોટું દેખાય એટલે ગુરુ પડતા મૂકી આપણે. એટલે લૌકિક ભાવે ગુરુને ભજવાથી આપણો નામનો નેઠો બંધાતો નથી મારા બાપ. તો આવા આદિ અનાદિના માછાઈ ભાઈ એટલે પૂર્વના જુગારા ભાઈ જુગોજુગથી ભેગા રહેનારા ભૂલા પડ્યા હોય મારા આપણા જીવનમાં બહુ કરી લે દ્રઢ વિશ્વાસ. આ મન તો કરી વિશ્વાસની ભક્તિ અને આને પુરુષાર્થ તો માગો. સંસારમાં આપણને જે માત પિતા, બેન, ભાઈ, કુટુંબ, કબીલો, પત્ની, બાળકો અને જે નાની મોટી નોકરી ધંધા જે મિલકત મળી હોય એ કર્મથી પ્રાર્થથી મળ્યું આપણને. અને હવે જે કર્મ કરો એનું પ્રાર્થ બંધાય છે. અત્યારે ક્રિયામણમાં પ્રાર્થ તમારું ખલાસ થઈ જશે. હજુ સંચિતના ઢગલા ઘણા ભોગવટા પડ્યા. પણ ગુરુ મળ્યા પછી જો પુરુષાર્થ આદરો, પુરુષ અર્થે જે કાર્ય કરવામાં આવે એને પુરુષાર્થ કહેવાય. તો સાચો પુરુષાર્થ છે આપણા માર્ગનો. અધ્યાત્મમાં સાચો પુરુષાર્થ સેવા, સત્સંગ, સંગમ. નિષ્કામ ભાવે ગુરુની સેવા કરવી. નિષ્કામ ભાવે આપણને જે કંઈ કર્તવ્ય કર્મ મળ્યા, કોઈ અપેક્ષા રહી, કોઈ આસક્તિ રહી, કર્તવ્ય કર્મ કરવા. પરિણામ ફળની આશા નહીં રાખવાની અને કર્તવ્ય કર્યા જાઓ, બદલાની અપેક્ષા રહી તો ગુરુ મહારાજની કૃપા થાય તો મોક્ષની તો પ્રાપ્તિ થાય, ન તો અંતરપટ પડે એવું. ગુરુમાં ભગવાન જોવાય કે આપણે મુગટ પહેરાય ભગવાન બનાવી દઈએ એવા તો બહુ રૂપિયે ક્યારે ફોટામાં કદાચ આપણે ગુરુનો મુગટ પહેરાવી દઈએ. ના, એ તો ઘડી બે ઘડીના ભાવ છે. અને કોક કે ફલાણા બાપા તો બહુ જોરદાર, તો આપણા ગુરુ મોરાય પડશે. એવું નહીં. એક વખત ગુરુ નક્કી થઈ ગયા, ગુરુ આપણો આત્મા આમાં સાક્ષી બન્યા છે કે ગુરુ આત્મા, ગુરુના આત્મા ભાવે નક્કી કરો. આત્મા વગર એક સેકન્ડ આપણે રહીએ છીએ. આત્મા આપણું અસ્તિત્વ, આત્મા આપણું જીવન. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા. જેને તમે ભગવાન માનો છો એનું પ્રગટ રૂપ, હાજરા, સન્મુખ, શ્રીમુખ એવું કીર્તાર પ્રગટ સ્વરૂપ ગુરુ મહારાજ. રોકડો ભગવાન ઉધાર નહીં, થવાનો નહીં, થઈ લેવો નહીં, વળી ભાષામાં આવ્યો નહીં, ભરાય એવો. કારણ કે વેદના શાસ્ત્રોની ભાષા નથી સમજાય. તમારા હૃદયની ભાષાને જાણો છો, હૃદયના શુદ્ધ પ્રેમને જે જાણો છે એવો ગુરુ. તમારા મનના સંશયને મટાડનારો, સમાધાન કરનારો એવો શ્રીમદ પ્રગટ ગુરુ. દાસ ભરતના સ્વામી ભોજન પ્રભુ, નિરાધારના આધાર. આપણે બધેથી આધાર છૂટી જાય તો એવડો આધાર બન્યો. પણ આપણે ઘણા બધા આધાર લઈને બેઠા. એમાં મોટું તો આપણું જાણપણું નથી. હું જાણું છું, હું જાણું, મને ખબર પડે. ઘણા તો ગુરુ કરતા બધું જાણપણું બેઠા. અમારા ગુરુ ના નથી ખબર, આપણે ત્યાગ કરી જોઈએ. એવું એવાય હોય. અમારા ગુરુને કઈ નહીં કરવાનું, અમે બધું કરતા મોર મોર. ગુરુ બે જતા એક બાજુ, ત્યારે જ રાખતા. અહીં બે બધું અમારે કરવાનું હતી એથી હોય. અને અમારા ગુરુ કદાચ ભૂલી જાય સાચી સમજ તો અમે પાછા વચ્ચે બેઠા જ હોય. બાબા આ છોકરો ઊંચા ચડે, હા ચડો ચડો, તમે ઊંચા ચડો. એટલે મારા ગુરુની ભૂલ કાઢો. બાપા આમ નહીં, આમ હતું. એક વખત બાપા બોલી ગયા કે ભાઈ સમુદ્ર મંથન કરતા હતા તે 15 રત્ન ન્યાર્યા. બધા બાપા એવું કીધું કે વાતમાં
એક જણો કે બાપા 15 નહીં, પેલા કથા વાળા તો 14 રતન કહેતા હતા કે દેવે તું એ બે ભાઈ હાજર હશે ભાઈ, એનું કાં તો મને ગણતરી ભૂલ હશે એટલે તું એવું 14 કહી ગુરુની ભૂલ કાઢે. 15 તું રતન, હું તને રતન ગણતો તારા કર્મમાં હવે મળ્યું કે મને હું ક્યાં મારો છો રતન થઈ ગયું. એટલે આવા હોય પહેલા ગુરુની ભૂલો બધો. અને આ તો એમ કે અમારા ગુરુનો આશ્રમ છે સમજ્યા, આપણો આપણા આશ્રમ તકવું હોય ઉગરવું હોય તો ત્યાં હવે કઈ નથી દીધું. ગુરુના છોકરા તો બેઠા હતા અને ભજન કરો, પીટીએ વગાડતા નહીં આવે. ઘણી જગ્યાએ અમારા ગુરુનો આશ્રમ ખાવા મળે પણ જ્ઞાન નહીં મળે. જ્ઞાન અમારી પાસે એવાય હાલ મોટા મોટા આશ્રમો કરી. એટલે મારા બાબા આ અંતર પર કીધી કરવા આવ્યા હતા ઉગારો મને હાથે કરી. હું મારા ડાપણમાં આપણે હારી થઈ ગુરુ આગળ હું કઈ નથી. જ્યારે થઈ જાય ને સોન તારે એકડો આગળ લાગી જાય, તારે 10માં આપણા મોને મૂકી દે ગુરુ મારા. હે રામા હું તો હાથે કરીને બોવાયો. અને કઈ ગુરુ તો કૃપા કરવામાં ઓછો, એ તો કૃપાનો સાહેબ છે મારા બાપ. પણ બધી આપણે જે પુરુષાર્થ છે એ આપણો કાચો. આપણે શું બધી સવલત હોય હરખઈ હોય તો સત્સંગમાં જવું હોય, અને સત્સંગમાં જઈને આપણને બોલાવવા જોઈએ પાછા. આપણી સ્ટેટસ પ્રમાણે આપણી બેઠકે હોવી જોઈએ. જ્યાં ત્યાં નહીં, બાપા જોડે જ જમવા બી હાલવા જોઈએ પાછા. હા આ બધું લઈને નહીં આવવાનું. ગુરુદ્વારમાં ખાલી કેવળ ને કેવળ ઉગારા માટે જ આવવાની છે. ઉગરવું હોય એને ગુરુદ્વારે આવે. દરિયામાં નાવડામાં બેહે અને સુકાની ગમે હોય પણ એ હવા કાંઠે જવું હોય તો એને સલામત મુકામે પહોંચવા માટે દિન બેહવાનું. પછી નાવિકના ઢોકળા જેવા પહેર્યા, કઈ ભાષા બોલે છે, એ ચિયા ગામનો હોય, કઈ નાતનો હોય, એ કઈ પૂછવા દેખ્યું આપણે? આપણે તો આ ભાઈ નાવિક છે, નાવ છે, હાજર બેહી ગયો હવા કાંઠે જાય ઉતારશે. અને આ નાવિકે જેટલાય ઉતારે હવા કાંઠે. આદિ અનાદિ નો આ એક જ છે. નાવે એક છે અને નાવિક એક છે. નામ રૂપી નૈયા છે અને સદગુરુ રૂપી સુકાની છે. આ કાયમના માટેના કેવટિયા છે. ભવસાગરમાં પાર પડવું હોય તો ગુરુની નાવે એક છે અને ગુરુ એક છે અનાદિ. બીજો વિકલ્પ જ નથી. પેલા રામનો જવું તો ગંગા પાર થવું તો ક્યાંય એક જ છે, બીજા બધા અડતા કોઈ નહીં કામ. એક જ હતો એવો. આમાં ગુરુ એક જ હોય ભલામણા. દર્શન બધું ના હોય, દર્શન તો માયામાં હોય. કિંમત હોય ને 1 2 3 એ બધી જયારે ગણતરી આવે ને ત્યારે માનજો કે માયામાં છો તમે. જયારે ગણતરી પૂરી થઈ જાય અને બધું ગણી એકમાં હમાઈ જાય ગુરુમાં. આ ભલા અવતાર તમે જોડી કયો, 1,80,000 વલિયા કયો, 33 કરોડ દેવતા કયો, 24 પેગમ્બર કયો, 24 તીર્થંકર કયો, પણ ગુરુ કઈ 1,80,000 ના હોય. ગુરુ એક. ગુરુ લાખો કરોડો ના હોય. ગુરુ તો એક જ. અને એ તમારો આત્મા સ્મરો, એનાથી અન્ય કોઈ ગુરુ. અને આત્મ સ્વરૂપે બનેલા મહાપુરુષો જ આત્માની ઓળખાણ કરે. આત્માની ઓળખાણ એટલે પોતાની ઓળખાણ. આપણે માનો કે બીજાની ઓળખાણ આવી હોય તો એની જાણકારી માહિતી મેળવવી પડે, પણ આપણે પોતાની ઓળખાણ આવી હોય તો બીજાનો નંબર આવ્યો હોય તો મનસુખભાઈ પૂછવું પડે, તમારો નંબર શું બોલો તો આવો. મારો ઓળખાણ તો હું આપી દઉં, મારો નંબર તો મને હોય ને. એમ ગુરુ પોતાની ઓળખાણ આપે.
પણ આપણે આપણી ઓળખાણ માંગો પણ તમે નહીં, તમે એક જ છો. ગુરુમાં મળી જાય ને પછી એક છે. આપણે નદીનું પાણી અને દરિયાનું પાણી નોખા કર, પણ પાણી તો બી એક છે ને ટૂંકમાં. પણ એની નદી દરિયામાં હમાઈ જાય તો પછી નોખી દે. એમ ગુરુના શરણમાં ગયા પછી આપણે નોખા નથી પડવાનું. ઘણા ગુરુના શરણે જઈને ગુરુ ઘરમાં જઈને કે અમે પટેલ છીએ, અમે દરબાર છીએ, અમે ફેક્ટરી વાળા, ફેક્ટરી વાળા કરે. ગુરુને અહીંયા જઈને હા એટલે ગુરુના થઈને રહેવો. સમાજના થવો હો, વેવીના થવો હો, હારીના થવો, તો ગુરુમાં તો ગુરુના રહ્યો એટલી પછી આગળ વિધિ મારા નોખું નથી પડવાનું. અને ગુરુએ શી કીધું? ગુરુએ નોખું આપણને ઓળખાણી. ગુરુએ એમ કીધું હું છું એ તું છું, તું છું હું છું. આ ભજનનો સાર તમારા. આપણે બે નથી, બે મળીને એક છે. હાવ યાદો સમજણની ભાષામાં સમજવું હોય તો શ્વાસ ને ઉશ્વાસ આપણને બે લાગે. આપણે શ્વાસ લઈ અને મૂકી તો વિધો એ જ મૂક્યો ને. ગુરુ શિષ્ય ગુરુ એવું એટલે ગુરુ શિષ્ય કદી નોખા ના હોય, એક જ હોય. એક જ સ્વરૂપના બે નામ છે ગુરુ શિષ્ય. પણ શિષ્યત્વ એટલે સમર્પણ, હું કઈ નહીં. અને ગુરુ એટલે સર્વજ્ઞ, સર્વસ્વ. એમાં કઈ બાકી નથી રહેતું અને શિષ્યમાં કઈ હોતું નથી. કઈ ના રહે તારે શિષ્યત્વ થાય અને કઈ ના રહે પછી એ સર્વસ્વ બની જાય, ગુરુ તત્વને પ્રાપ્ત થાય. હું કઈ નથી જો એવો ભાવ જાગી જાય તો તરત ગુરુ તરત મિલે હોય, ગુરુ તરત બની જાય. પણ આપણે રહીએ ને એટલા સુધી ગુરુમાં પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય, પૂર્ણ ગુરુ નહીં મળે. હા, ગુરુનો વા લાગશે કદાચ, ગુરુવા થશે. ગુરુ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પોતાના અસ્તિત્વના, મનના અસ્તિત્વને મટાવી દેવું પડશે. તો આપણા જે ચાર અંતકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ મટાડી પાંચમા પ્રાણમાં સુરતા બની અને ગુરુ શબ્દ બ્રહ્મ સ્વરૂપે જે ગુરુ છે એમાં જ્યારે લાગી જાય તારા ગુરુ તત્વનું પ્રાગટ્ય થાય. શબ્દ બ્રહ્મ પછી તારા પ્રગટ થાય. બાકી ત્યાં સુધી તો પશ્ચિમનો માર્ગ ભેગો કરે. આ તાજું લહોડું જે રમા પીરે ખવ્યું હતું ને, એ જો તાજું ખાવું હોય મારા બાપા તો પરામાં પહોંચવું પડશે. પર બધાથી પર આ એ આત્મા એ તમે પોતે જ છો મારા. પણ બધાથી પર થવું તો ને, તો શરીરથી, તનથી, મનથી, ધનથી બધા વાનાથી પર થઈ અને જે ચોથું પદ છે એમાં હમાવાનું મન. એટલે વાયક આપ્યા તાવી ભાઈ પણાની ભોળો ગુમાઈ મહિમા ન જાણ્યો તારો. આપણે ગુરુમાં અંતર પટકે. ઘણા કે અમારી નાતના ગુરુ, અમારી એક હતો 2-3 આશ્રમ હતા અમારા કરતા મોટી ઉંમરના, અને એને સિવાય ઘણા તો કે બાપા હું તમારું નામ સાંભળ્યું, 2-3 ટકા ખાધા, મારે તમને ગુરુ કરવા. ચમ તમે શેઠ રહ્યો જામનગરના, અહીં ગુરુ કરવા આવો તમારા શેઠું પડી જાય. ત્યાં ટુકડા બતાવું તો અહીંયા અમારા બધા છે આપણે ઉગમ પદમાં તુલણા સમજો કે ના બાપા મેં પછી જયંતિ બાપા, ગોરધન બાપા અહીં રાજકોટ છે કે ના બાપા કોઈક આપણા હોય તો આપણા દરબાર થાય, આપણા હોય આમે ગુરુ મેં દરબાર હોય. હવે દરબાર મટી જાય ત્યારે ગુરુમાં હોય, દરબાર ગુરુ હોય. દરબાર મટી ગયો હોય ત્યારે ગુરુ હોય. જ્યારે નદી મટી જાય ત્યારે દરિયામાં હમાઈ જાય, ગાગડો મટી જાય ત્યારે ગડપણમાં હમાય, ત્યારે પાણી ભેગું ગડપણ મળી જાય. વગરવું પડશે, બધું કાઢવું પડશે, અહમને કાઢવું પડશે. અને લગભગ તો અહમના ગાગડા જ રહી જાય, અહમના
એટલે મારા બાપ મહિમા ન જાણે તારો. એટલે બહુ સંપ્રદાયમાં ગુરુને ના લાવવા, હગાવાદમાં ના લાવવા, નાતીમાં ના લાવવા, ગુરુને કોઈ ઊંચા નીચા ના કરવા. ગુરુ એક જ છે ના. અમે ગમે સાથે તો અમારા ગામનો સુરત જ લઈ જઈ, બીજા ગામનો સુરત લઈ જોઈ ત્યાં ખબર પડે ને નાનો મોટો. બધે અમારા ગામનો સુરત રાખીએ, અમારા ગામનો ચાંદો રાખીએ, અમારા ગામની જમીન લીધી, એ જમીને ચાલુ આવે. બધું એક જ છે. પવન એક, પાણી એક, સૂરજ એક, ચંદ્ર એક, બધું એક હોય. ભગવાન કેટલાય હોય? બધું એક જ છે મારા બાપ. પણ જે ભેદ ક્યાં આપણે જોયું. એક હમણો કહેતો હતા કે ભાઈને બે દેખાય એક માણસ, તો કહું છું જલ્દી ગીરે બતાવી દેવું પડે. આંખમાં કંઈક તકલીફ હોય, એક માણસ બે ના દેખાવો જોઈએ હોય. એમ દ્રષ્ટિ ભ્રમ છે. એમાં માયામાં બધા ભેદ છે. એકના અનેક દેખાય, પણ અનેકનો એક કરનાર ગુરુ મળે તો અનેકનો એક નામનો થાય, સત્ય નામ થાય. અને સત્ય નામ ગુરુનો હોય. ગુરુમાં રહ્યા, ગુરુ નામમાં, નામ ગુરુમાં, બે આદિ અનાદિ એક રૂપ છે. નામ અને નામી બે એક રૂપે રહેલા છે. નામ છે ધર્મ છે, નામ છે આત્મા છે, અને એનો નામી પોતે ગુરુ મારા બાપ. એટલે નામ નામીની એકરૂપતા કરીને રહેવું જોઈએ. વારે કાપ્યા દીધે વચને આયા તમે તો. આપણને જે પૂર્વને મળ્યા હોય ને મળ્યું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જુગો. આપણે ગુરુને ગોતવા ગયા, આમાંથી કોઈ કેમ કે 12 વર્ષ ગુરુ ગોતવા ગયા હતા. ઠીક છે, આપણે હરજીવન બાપાએ 20 વર્ષ ગોત્યા. આપણે તો હું કહું 12 દાને નહીં ગયા, ટકા નહીં ખાતા. પેલા બીજા ધક્કાએ બાપા જેવા કીધું, બાપા આવી કોઈ ધક્કાએ નહીં ખાતા. અને હમણાં 12 વર્ષ વેલનાથના પરિક્રમા કરી, મુરદાસ મહાત્માના 12 વર્ષ પરિક્રમા કરવી પડી. એટલે આપણને ગુરુએ ગોતી લીધા, આપણે ગુરુ ગોત્યા નથી. અને આપણે ગોતવા કેવી રીતે? આપણી પાસે કઈ રીતે પ્રમાણ ગુરુ ગોતવા? આપણી પાસે ક્યાં ઓળખાણ? મળ્યા પછી હજુ ભૂલા પડે એને કોઈ એમના મળ્યા વગર કેમ ઓળખીએ છીએ ગુરુ? પણ ગુરુ આપણને ઓળખી, બસ ગુરુ આપણને ઓળખી એક ઓળખી. ઉગારામ બાપાએ કીધું કે અમે પૂર્વિયા પૂર્વ દેશના, અમારી બોલી ન જાણે કોઈ, જો અમારી બોલી જાણે હો પૂરવ ન. જો આ ભાષા સંતોની ભાષા આપણે ભલે લેટિન ના, ગ્રીક ના, અંગ્રેજી, સંસ્કૃત કોઈ ભાષા ના આપણે કઈ નહીં, પણ આપણે સંતોની ભાષા જો સમજી શકતા હોય, થોડી ઘણી હૃદયમાં ધારણ કરી શકતા હોય, તો આપણે કંઈક એના ઉપર કંઈક ખેંચાણ સંયમનો આપણા ઉપર એના પર દયાની દ્રષ્ટિ જો ન કે એ ભાષા સમજી કાઢી ગુરુની સંતોની ભાષા. ટૂંકાણમાં આપણે કહી દઈ પછી તો કે પેલા તુરા મળીને ખોદી સમાધિ દો. તુરા કઈ ના મળેલા સમાધિ ખોદા. તું વરા જે આ નામનો વરેલા છે એમાં 2 ભાગ તો ઉદાહરણ. અને મારે એ ખાયો પેલા ગામડામાં દેશી નરિયા હતા ને, એમાં ઊંચા નરિયા હોય ને સીધા હોય. સીધા આખા હોય, અડધા હોય, તૂટેલા હોય, હોય. પણ તડકા સાયન બધું મારું ઉપડ્યા ખાય અને એવડા બધું દેખાય. અને હારાની લાઈન હરખી ના આવું તો બસ થાય. હારા હારા થઈ ગયું. એટલે આ પહેલેથી હાલ્યા કરવાના. ગુરુનો મળ્યા પછી સુગરા નગરા મઠે સુગરા થવાય, પણ ગુરુનો ગુણ ના મંજાય તો નગડા થાય. અને નગડો 85માં જાય, 84માં ની 85. નગરો 84માં જાય, પણ નગણો તો 85 જાય, બીજા આંટામાં જાય. ત્યાં આંટા ભરવા પડે. એટલે તુરા મળીને ખોદી સમાધિ. અને બીજાને ક્યાં ટાઈમ છે? આ સંતોના આપણે માની એકબીજાના ખોદકડા ખોદીને આપણે ગોતકડા ગોતી આવા તેવા બીજા ક્યાં આપણે યાદ લેવા એ દેવું મારા. અને નડ્યા આપણા નડ્યા, બીજા કોઈ ક્યાં નહીં. ભક્તિ માર્ગમાં નડ્યા કોણ? જે અડધું સમજ્યા એ નડ્યા. કાં તો હાવ નહીં સમજ્યા એને કઈ ખબર નથી આમાં. અને જે સમજી ગયા એને કઈ લેવા દેવા, એ તો પૂર્ણ સ્વરૂપનો માની ગયા.
પણ જે અડધે રહી ગયું ભાગ અડધું ત્યાં ડખાવાળા વિવાદ ચર્ચા બધું અહીંયા મારો કર્મના તારો ધર્મના મારા ગુરુ તારા ગુરુ મારો સંપ્રદાય તારો સંપ્રદાય આ બધું અર્ધ હોય. ગુરુ કર્યા પણ ગુરુની વાતના ભર્યા નથી એ વાત. પછી છેલ્લે રઘુજીએ કહી દીધું કે ભાઈ અલગ નિરંજન નામ રૂપ તમારું છે, નામ તમારું છે. હે પ્રભુ ભેગે આવી નામ દાસનો ઉગારો કરો. ખરેખર ગુરુ દયાના સાગર છે. ભલે કદાચ આપણને હાજરીમાં દેહ કરીને ઉગારો કરવા માટે અને સંતોના દેહ કોઈ સ્વાર્થ માટે નથી આવ્યા, કોઈ રાજપટ માટે નહીં આવ્યા. કેવળ ને કેવળ અવતારો જે આપણા આવ્યા, રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામાપીર આવ્યા, કેવળ ધર્મની સ્થાપના માટે આવ્યા. અધર્મના દાદી ધર્મની સ્થાપના કરી. વળી આપણે આ પાચા બાપા જેવા, ઉગારામ બાપા જેવા, મામૈયા બાપા જેવા, ઓઝા બાપા જેવા, લાભુ દાદા જેવા આ બધા સંતો આપણા માટે ઉગારા માટે જે ભટકી પડેલા જીવને પાછા હાથા દિશા દોરવારી અને એ આપણને આ ધ્યાનના આ યોગ આપણે ભૂલા પડ્યા હતા સંસારમાં તે યાદી કરી સમરણ કરાઈ આચા માર્ગે વારવાર્યા. આ સંતોને કઈ આપણી પાસે કઈ લેવું ખાવું થવું એ તો પોતાના સ્વસ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમણ કરનારા મહાપુરુષો એના આપણી પાસે શું જોઈ કયા વાનાથી રાજીપો કરી આપણે પણ આપણા ઉગારા માટે આ મહાપુરુષોએ ધ્યેય ધર્યા હતા. એટલો પાચા બાપા હોય તો પછી મામૈયા બાપા હોય, ભોજા બાપા હોય, ઉગા બાપા હોય, પેલા બધા હતા. દેહ કરી ભલે એ સમાધિમાં મૂકી દીધા બધા મહાપુરુષ હોય. દેહ નથી આધાર પણ એની સુરતા આપણા ઉપર રખવાડી કરી દઈ અને એનો પુરાવો આજે આપણે એના નામે બેઠા એના નામે બેઠા આવા અને આવી આગાહીના કાળમાં અત્યારે તો અંબાલા હોય છે આગાહી આવે આટલી ગરમી પડે આમ પડો તેમ પડો તોય આપણે ભજનમાં એના ભરોહે બધા મળી એક મને થઈ ગુરુના ગુણ ગાઈ એની પરંપરા આપણા પર કૃપા છે. સુરતાથી રખેવાળી આપણા યોગ અચૂરા એ પૂરા કરશે પણ ભરોહો કાયમ રાખો. બોલો સદગુરુદેવની જય.